પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડીપમાં 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા 20થી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ કે કોઈ પોલીસ પોઈન્ટ ન હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે। અરવલ્લીના ભિલોડાના મઉ ગામના લોકો પાણીને લઈને હેરાન પરેશાન થયા છે। મઉ ગામના લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, કારણ કે માકડી ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી આવ્યું અને ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં ફરી વળ્યું હતું, જેના કારણે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ તંત્ર પાસે કૂવો, ટાંકી અને પાઇપલાઇનની માંગ કરી છે। અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે, પાણીની એટલે બહુ જ તકલીફ પડે છે અને કૂવા બધા ભરાઈ ગયા છે। ગ્રામ પંચાયતમાં જઈને અમે ઘણી દલીલ કરી છે, ગ્રામ પંચાયત વાળા આગળ દલીલ કરી છે, પણ કોઈ નિકાલ આવતો નથી। તો અમારી રજૂઆત લગભગ 3 વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે અને એની એ લોકોએ જિલ્લામાંથી વાસ્મોવાળાએ આવીને સર્વે કરી એસ્ટિમેટ બનાવી અને ગવર્મેન્ટ સુધી પહોંચાડ્યું છે ગાંધીનગર સિવાયલી, પણ હજી મંજૂરી મળી નથી। જ્યારે ત્યારે રજૂઆતો કરીએ છીએ એટલે કે મંજૂરી આવશે એટલે તમારું વર્ક ઓર્ડર આપશું। સાબરમતી નદીના પાણીએ ખેડા જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી દીધી છે। પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા છે। કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું। નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનમાં વેરો પાથરી દીધો હતો। પરિણામે 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ। પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ। ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે। આ ખેડૂતોની વેદના જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રસિકપુરા ગામે પહોંચી હતી। જ્યારે અમે ત્યાં ખેતરમાં ગયા ત્યારે પહેલા એવું લાગ્યું કે આ પાણી નિકાલના ખાડા હશે, પરંતુ ગામના ખેડૂતોના ખેતરોમાં મચેલી તબાહીના દ્રશ્યો હતા। અમે આખા ગામનું પાણી આયરન નીકળ્યું ને એમાં વેરો પડી ગયો છે। ગામમાં પાણી જેટલું હતું બધું ખાલી આયરન હતું, આખા શેમાળાનું આયરન થયું સાહેબ। આની પર મારું જીવન હતું। આમાં ઘઉં કરતા હતા, આ કપાસ કર્યો હતો, કપાસ જતો રહ્યો આમાં। સાહેબ સ્થિતિની તો વાત જ ના કરો। જે સાબરમતીનું જે 1 લાખ ક્યુસેક પાણી કીધું હતું એની કરતાં કોઈ કારણસર વધારે પાણી આવી જવાથી